તો રવિવારે વરસેલા વરસાદ વચ્ચે વિરમગામ એપીએમસીનો એક વિડીયો વાયરલ થયો છે। એપીએમસીમાં જણસી પલળતી હતી ત્યારે એક વ્યક્તિ ડાન્સ કરતો હતો। ઝી 24 કલાકની તપાસમાં ડાન્સ કરનાર વિશે ખુલાસો થયો કે વરસાદમાં ડાન્સ કરનાર એપીએમસીના ડિરેક્ટર નિલેશ વ્યાસ છે। વરસાદમાં પલળવાનું ગમતું હોવાથી ડાન્સ કરાય ડિરેક્ટરે નિવેદન આપ્યું છે। જણસીને બચાવવાની વ્યવસ્થા કર્યા બાદ તેમણે વરસાદી મજા માણી હોવાનો પણ દાવો કર્યો છે। આપ જોઈ રહ્યા છો આ જે ડિરેક્ટર જે છે એક તરફ જણસી પલળી રહી હતી એ પ્રકારની ખબરો છે, બીજી તરફ આ એપીએમસીનો જે વિડીયો વાયરલ થયો કે આ જે છે ડિરેક્ટર હોવાનું હાલમાં સામે આવ્યું છે। એ ભાઈ અમારા ડિરેક્ટર જ છે નિલેશભાઈ વ્યાસ અને વેપારી છે, એમની પેઢી પણ આ છે અને એમનો ખુદનો માલ ત્યાં હતો, પોતાનો માલે ત્યાં હતો અને એ તો એ ઉત્સાહથી, બીજું કોઈ કારણ નહોતું, એમાં કોઈ કારણ નહોતું, એ ઉત્સાહથી નિખાલસતાથી, બાકી બીજું કંઈ નહોતું। એ બધા અમારું સર્કલ છે, વરસાદ આવે એટલે ટોટલી નાવા નીકળી જ જવાનું, બસ વરસાદની મોજ જે આપણે આપણી ભાષામાં કહી શકીએ। તો હવે વરસાદ આવવાથી જે નુકસાન વ્યાપારીઓનું થવાનું હતું એ તો થઈ જ ગયું હતું, એમાં આપણે આડે હાથ દઈ શકીએ એવું હતું નહીં, તો કીધું થોડો આનંદ કરી લઈએ। પછી બીજી વસ્તુ કે વરસાદ આવ્યો અને તરત જ મેં અમારા ચેરમેન, વાઇસ ચેરમેન, એપીએમસીના ડિરેક્ટરો, સ્ટાફ તરતને ફોન કરીને જાણ કરી, જેટલો બચાવ થઈ શકે એટલો અમે અમારી રીતે બચાવ કર્યો। પણ છતાંય પાણી થોડું ઘણું વધારે પડી ગયેલું વરસાદથી, પણ ધીમે ધીમે અમારાથી જે બચાવ થતો હતો અમે કરી લીધો।